મંદસૌર જિલ્લા મથકથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલા દમદમ ગામના લોકો આઝાદીના દાયકાઓ પછી આજે પણ જોખમી મુસાફરી કરવા મજબૂર છે. અહીં સોમલી નદી પાર કરવા માટે ન તો કોઈ પાક્કો પુલ છે, ન તો સરકારી હોડી. ગ્રામીણોએ પ્લાસ્ટિકના ડ્રમ અને લાકડાના પાટિયા જોડીને એક જુગાડ કરીને નાવડી બનાવી છે, જેના પર સવાર થઈને મધદરિયે મગરના ભય વચ્ચે તેઓ નદી પાર કરે છે. ગ્રામીણોનું કહેવું છે કે ગામની 80% ખેતી નદીની બીજી તરફ છે, તેથી દરરોજ મહિલાઓ, બાળકો અને પશુઓને આ અસુરક્ષિત નાવમાં લઈ જવા પડે છે. જો સલામત રસ્તે જવું હોય તો 20 કિલોમીટરનો લાંબો ફેરો કરવો પડે છે, જે ગરીબ ગ્રામીણોને પોસાય તેમ નથી. છેલ્લા 10 વર્ષથી પુલની માંગણી કરી રહેલા લોકોનું કહેવું છે કે અત્યાર સુધી 3 વાર સર્વે થયો પણ પરિણામ શૂન્ય આવ્યું છે. ઘણીવાર આ નાવ પલટી જવાથી અકસ્માતો પણ સર્જાયા છે. વિકાસના મોટા દાવાઓ વચ્ચે દેશમાં ઘણા ઠેકાણે હજુ પણ જીવના જોખમે આવી મુસાફરી થાય છે. શું વિકાસ ખરેખર છેવાડાના લોકો સુધી પહોંચ્યો છે? તમને શું લાગે છે?